નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે અને તમારું પરિણામ સુધારવા માટે આજે તમારી સમક્ષ હું દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે એમના વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 5નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને આવી ચૂકી છું. હાલ વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે આ વિકાસ અસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 1 થી 4નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે આજના લેક્ચરના વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 5 અને 5માં શું કહે છે તો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એકદમ ટૂંકમાં જવાબ લખવાના છે. એવા પ્રશ્ન પૂછાય છે કેટલા તો કે 5. 5માંથી લખવાના કેટલા? ટોટલ 4. અને ટોટલ ગુણ કેટલા થશે તો કે 4 માર્ક્સ. એક પ્રશ્નના 2 ગુણ, એવા 4 પ્રશ્ન, એટલે ટોટલ માર્ક્સ થાય છે કેટલા તો કે 8. શરૂઆત કરીએ આપણે પ્રકરણ નંબર 10 અને 11 થી. તો શું કીધું? તો જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે, તારની અંદર વિદ્યુત પ્રવાહ શરૂ કરીએ તો એમની નજીકમાં મૂકેલી હોકાયંત્રની સોય છે એ ઉત્તર અને દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે, એટલે કે એનું હલનચલન થાય છે. આવું શા માટે થાય છે સમજાવવાનું છે. તો ખાસ ધ્યાન આપજો. હોકાયંત્રની સોય શું છે? તો એક નાનકડું એવું ચુંબક. આ ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. આપણને ખબર છે ચુંબક છે એટલે એની ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થશે. જ્યારે હોકાયંત્રની નજીક રહેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, એટલે કે વિદ્યુત પ્રવાહ શરૂ કરીને તારમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે તાર પણ શું બની જાય તો કે ચુંબક બને. પરિણામે એમની આસપાસ ચુંબકીય અસર એટલે ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે. જેમ હોકાયંત્રની સોયની નજીક ચુંબક લાવીએ ત્યારે સોય શું થાય તો કે ઉત્તર દક્ષિણ સ્થિતિમાંથી આવર્તન પામે, એટલે કે ચુંબકના સમાન ધ્રુવ આપણને ખ્યાલ છે. નજીક લાવે તો શું થાય? અપાકર્ષણ થાય. એની જેમ સોયની નજીક જ્યારે આ તાર લાવવામાં આવે એટલે કે તારમાંથી ચુંબક ઉત્પન્ન થાય, બંને નજીક આવે એટલે સોયનું શું થાય તો કે આવર્તન થાય. અહીં હોકાયંત્રની સોયને તારનું ચુંબકત્વ અસર કરે છે, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાહક તારની અંદર જે ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે એ સોય ઉપર અસર કરે છે. પરિણામે હોકાયંત્રની સોયનું આવર્તન થાય છે અને ઉત્તર દક્ષિણ દિશામાંથી શું કરે છે તો કે હલનચલન કરે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 2 શું કહે છે તો કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો. વિદ્યુત પ્રવાહ પસાર કરી અને કઈ અસર સમજાવવાની તો કે ઉષ્મીય અસર. એટલે શું? તો વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકો. બલ્બની બદલે શું મૂકવાનું છે તો કે નિક્રોમના તાર મૂકવાનો છે. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, અહીંયા છે બેટરી, અહીંયા છે સ્વિચ, પણ અહીંયા આપણે જે બલ્બ મૂકીએ છીએ એની બદલે શું મૂકેલું છે તો કે નિક્રોમનો તાર. હવે વિદ્યુત કળને એટલે કે સ્વિચને જોડાણની સ્થિતિ એટલે કે ઓન સ્થિતિમાં લાવો. જેવું ઓન કરીએ છીએ અને પરિપથની અંદરથી પ્રવાહ પસાર થાય અને થોડાક સેકન્ડ પછી એટલે થોડીક સમય પછી જે આપણે નિક્રોમનો તાર મૂકેલો છે તાર કેવો થાય છે તો કે ગરમ થયેલો જણાય છે, એટલે ગરમ થાય છે. હજુ વધારે સમય સુધી જો આપણે એમાંથી પ્રવાહ પસાર કરીએ તો નિક્રોમનો તાર વધારે ગરમ થાય. આમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે કેવો થાય છે તો કે તાર ગરમ થાય છે, જેને શું કહેવાય તો કે એમને કહેવાય વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. વિદ્યુત પરિપથમાં રાખેલો ફ્યુઝ ક્યારે ઉડી જાય છે? એટલે ફ્યુઝ ઉડી જાય છે ક્યારે? અને ફ્યુઝ ઉડી જાય ત્યારે શું થાય છે? ફ્યુઝ ઉડી જાય તો શું થાય? તો ફ્યુઝનો તાર છે એ ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતા વધી જાય, એટલે કે જેટલું જરૂરી હોય એના કરતા વધારે પ્રવાહ પસાર થાય ત્યારે ફ્યુઝનો તાર શું થાય તો કે પીગળી જાય અથવા તો તૂટી જાય છે, જેને આપણે શું કહીએ તો કે ફ્યુઝ ઉડી ગયો છે એવું કહીએ. તાર તૂટી જાય એટલે ફ્યુઝ ઉડી ગયો. ફ્યુઝ ઉડી જવાથી શું થાય તો કે પરિપથ ખુલ્લો બને. પરિપથ ખુલ્લો બને એટલે પરિપથની અંદરથી વિદ્યુત પ્રવાહ વહેતો કેવો થઈ જાય? બંધ થઈ જાય. પરિણામે વિદ્યુતના જે કંઈ પણ ઉપકરણો છે એ બધા જ બંધ થઈ જાય, એટલે કામ કરતા બંધ થઈ જાય છે, એટલે કામ કરતા નથી. આમ વિદ્યુત પરિપથને તેની સાથે જોડેલા વિદ્યુત ઉપકરણોને નુકસાન થતું અટકે છે. એટલે વધારે પ્રવાહ પસાર થાય તો વિદ્યુત ઉપકરણો શું થાય છે તો ઉડી જવાની શક્યતા છે, એમને નુકસાન થવાની શક્યતા રહેલી છે. તો એ નુકસાન થતું અટકાવવા માટે
ફ્યુઝ જોડવામાં આવે છે અને ફ્યુઝનો તાર તૂટી જાય તો ઘરના ઉપકરણોને આપણે યોગ્ય રીતે સાચવી શકીએ છીએ. એટલે આપણે ખર્ચો કેટલો રહે તો કે ફ્યુઝનો તાર બદલવાની જ ખર્ચો રહે છે. એટલે આપણું બચત પણ થઈ શકે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. વિદ્યુત પરિપથમાં જોડેલી એમસીબી શું છે? એમસીબી એટલે શું? તો જોઈએ ઘર, ઓફિસ કે કારખાનામાં વિદ્યુત પરિપથમાં શોર્ટ સર્કિટથી બચવા માટે, એટલે કે જે જગ્યાએ વિદ્યુતના ઉપકરણો છે દરેક જગ્યાએ શોર્ટ સર્કિટથી બચવું હોય તો એમના માટે રૂમમાં જે સ્વિચ બોર્ડ હોય છે એ બોર્ડની ઉપર એમસીબીની ગોઠવણ કરેલી હોય છે. હાલના સમયમાં ફ્યુઝ વપરાતો નથી, ફ્યુઝનો ઉપયોગ ઓછો થાય, પણ ફ્યુઝના બદલે શું હોય છે તો કે એમસીબી. એમસીબીનું પૂરું નામ પણ એક વાક્યની અંદર પૂછાઈ શકે છે, યાદ રાખજો. એમસીબીનું પૂરું નામ શું થશે તો કે મિનિએચર સર્કિટ બ્રેકર. ખાસ યાદ રાખજો, એમસીબીનું પૂરું નામ મિનિએચર સર્કિટ બ્રેકર, જેનો વપરાશ શું થવા લાગ્યો છે તો કે વધવા લાગ્યો. એટલે એમસીબીનો ઉપયોગ હાલમાં ફ્યુઝના બદલે વધારે પ્રમાણમાં થાય છે. આ ખાસ પ્રકારની વિદ્યુત કળ એટલે કે એક પ્રકારની સ્વિચ છે, સ્વિચના જેવી જ રચના હોય છે. જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ છે સલામત મર્યાદા કરતા વધી જાય, એટલે પ્રવાહ કેવો થાય વધારે વહે તો શું થાય તો કે ઓવરલોડિંગ થાય. ઓવરલોડિંગ થાય એટલે આપમેળે જ કેવી થઈ જાય તો કે બંધ થઈ જાય છે. તમે એને ચાલુ કરો એટલે ફરી પાછી આપણે એને ચાલુ કરવાની, બંધ થઈ જાય એટલે પરિપથ કેવો થઈ જાય સંપૂર્ણ બંધ. હવે આપણે એને ચાલુ કરીએ ત્યારે ફરીથી વિદ્યુત પરિપથ કેવો થાય પૂર્ણ થાય અને ત્યાર પછી એમાંથી પ્રવાહ પસાર થતા દરેક ઉપકરણો ચાલુ થાય છે. આમ વધારે વિદ્યુત પ્રવાહને કારણે શોર્ટ સર્કિટ કે આગ લાગવાની જે ઘટના છે એ ઘટના એમસીબીના કારણે કેવી થાય છે તો કે બનતી અટકી જાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ ઓવરલોડિંગ એટલે શું ને તેનાથી શું નુકસાન થાય? હમણાં આગળના સવાલમાં એવું ને કે ઓવરલોડિંગ થાય, તો ઓવરલોડિંગ એટલે શું? તો જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા બધા ઉપકરણો જોડવામાં આવે, એક સોકેટની અંદર શું કરવામાં આવે વધારે પ્રમાણમાં ઉપકરણો જોડીએ ત્યારે વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વાહક તારની અંદર શું થાય તો કે વહન પામે. આ વિદ્યુત પ્રવાહ વાહક તારની ક્ષમતા કરતા કેવો હોય તો કે વધારે હોય ત્યારે તાર કેવો થઈ જાય તો કે ગરમ થઈ જાય. ગરમ થાય ને આ પરિસ્થિતિને શું કહેવાય તો કે ઓવરલોડિંગ. ઓવરલોડિંગને કારણે શું થાય તો ઘરનું બધું વાયરિંગ ઘણી વખત બળી શકે છે. આ વાયરિંગ બળે એટલે શું થાય તો કે આગ લાગે. આનાથી આપણે એસી કે રેફ્રિજરેટર જેવા વધારે વિદ્યુત પ્રવાહ ખેંચતા ઉપકરણો માટે કઈ ક્ષમતાવાળો વાયર તો કે 15 એમ્પિયર, એ એટલે એમ્પિયર, 15 એમ્પિયર ક્ષમતાવાળો વાયર વાપરીએ છીએ. એટલે કે મોટા સાધનો માટે મોટો વાયર જેમાંથી વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ ગ્રહણ કરવાની ક્ષમતા હોય એવો વાયર વાપરવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 6 શું કહે છે તો કે વિદ્યુત ચુંબકના 4 ઉપયોગો લખો. ચુંબકનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? પણ કયું ચુંબક તો કે વિદ્યુત ચુંબક. પહેલું તો વિદ્યુત ઘંટડી એટલે આપણે ઇલેક્ટ્રિક બેલ કહીએ તે, બીજું ટેલિગ્રાફ, ત્યાર પછી બંદરો પર માલ ચડાવવા ઉતારવા માટે ક્રેનની અંદર, અને ત્યાર પછી કચરાના ઢગલામાંથી લોખંડનો ભંગાર જુદો કરવા માટે ક્રેનમાં, વગેરે જગ્યાએ ઉપયોગ થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની 4 લાક્ષણિકતા. કેવા પ્રકારનું મળે તો આપણને ખ્યાલ છે આભાસી અને કેવું હોય તો કે ચત્તુ હોય છે, વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે, અરીસાની પાછળના ભાગમાં મળે છે અને માત્ર ને માત્ર જમણી અને ડાબી બાજુઓ ઉલટાય છે, જેમને કહીએ આપણે પાર્શ્વીય વૃત્તક્રમણ. કેવું છે તો કે આભાસી અને ચત્તુ, વસ્તુના પરિમાણ જેટલું અરીસાની પાછળ રચાય અને ડાબી અને જમણી બાજુ કેવી થાય તો કે ઉલટાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ અંતર્ગોળ અરીસાના 2 ઉપયોગ જણાવવાના છે. ક્યાં ઉપયોગ થાય તો કે સ્કૂટર, મોટરકાર, ટ્રેન વગેરેની હેડલાઇટના પરાવર્તકો અંતર્ગોળ હોય એટલે કે હેડલાઇટમાં થાય. વાહનોની અંદર આ ઉપરાંત દાંતના ડોક્ટર છે એ દાંતની તપાસ માટે અંતર્ગોળ અરીસો વાપરે. બીજું આંખ, કાન, નાક અને ગળાની તપાસ કરતા ડોક્ટર પણ વિસ્તૃત એટલે કે મોટું પ્રતિબિંબ મેળવવા માટે અંતર્ગોળ અરીસો વાપરે. ત્યાર પછી શેવિંગ મિરર તથા સર્ચ લાઇટમાં પણ અંતર્ગોળ અરીસો વપરાય છે. 2 જ લખવાના છે એટલે આ 4 ની અંદરથી કોઈ પણ 2 ઉપયોગ લખી શકાય. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ હવે લખવાના છે બહિર્ગોળ અરીસાના 2 ઉપયોગો. આગળ હતો અંતર્ગોળ, હવે બહિર્ગોળ. ક્યાં થાય તો વાહનોમાં સાઇડ મિરર, જેને બીજું કહેવાય રિયર વ્યૂ મિરર તરીકે બહિર્ગોળ અરીસો વપરાય એટલે સાઇડ ગ્લાસ જે કહીએ છીએ
ત્યાર પછી બહિર્ગોળ અરીસો શું કરે તો કે મોટા પરિમાણમાં ફેલાયેલી વધારે જગ્યામાં હોય એવી વિસ્તૃત દ્રશ્યનો એટલે કે વિસ્તૃત વસ્તુનું પ્રતિબિંબ આપી શકે છે. જે તેના માટેનો ઉપયોગ થાય શોપિંગ સેન્ટર, મોટા મોલમાં, રિસેપ્શન આગળ મોટા મોટા બહિર્ગોળ અરીસા વાપરવા વધારે જગ્યાનું એકદમ નાનું પ્રતિબિંબ આપણને આપે છે. માટે શોપિંગ મોલ અને મોટા મોલની અંદર રિસેપ્શન આગળ શું હોય તો કે રાખેલો હોય છે. કયો અરીસો તો કે બહિર્ગોળ અરીસો. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના કિરણનું 7 રંગોમાં વિભાજન દર્શાવતી શું દોરવાનું છે તો કે આકૃતિ દોરવાની છે. આ આકૃતિ તો આપણને દોરતા આવડે. શું થાય તો કે એક પ્રિઝમ દોરવાનો, એક બાજુથી શું થાય છે તો કે પ્રકાશનું કિરણ આપાત થાય છે અને બીજી બાજુથી જે કિરણ નીકળે છે પ્રિઝમની બીજી સપાટી પરથી ત્યાં જુદા જુદા આપણે 7 રંગોના પટ્ટા દર્શાવવાના. નીચેથી ઉપર નામ આપવાનું જાનીવાલી પિનારા એટલે મેઘધનુષના 7 રંગો. આકૃતિ એકદમ સહેલી છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, મેઘધનુષ ક્યારે જોવા મળે અને મેઘધનુષના 7 રંગોના નામ છે એ ક્રમમાં જણાવવાના છે. મેઘધનુષ આપણને ક્યારે ક્યારે જોવા મળે છે જોવાનું છે. તો જોઈએ આપણે, સામાન્ય રીતે ચોમાસાની અંદર વરસાદ પડી ગયા પછી, વરસાદ પડી જાય ત્યારે આકાશમાં સૂર્યના નીચેના ભાગમાં હોય. સૂર્ય ક્યાં હોય? નીચેની તરફ, એટલે કે સૂર્ય ઉગતો હોય અથવા તો આથમતો હોય એવા સમય, એટલે કે સૂર્ય નીચેના ભાગમાં હોય એટલે કે વહેલી સવારે અને સાંજના સમયે આપણને મેઘધનુષ જોવા મળે. સૂર્ય જ્યારે બપોરનો સમય હોય એટલે કે એક્ઝેક્ટ આપણા માથા ઉપર હોય ત્યારે મેઘધનુષ દેખાતું નથી. એમાં કયા કયા 7 રંગો હશે એના નામ લખવાના છે. તો ઉપરથી નીચે આવવાના, એટલે રાતો એટલે લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી. યાદ શું રાખવાનું તો કે જાનીવાલી પિનારા. આપણને ખ્યાલ જ છે આ મેઘધનુષના 7 રંગો. ઊંધેથી લખવાનું ચાલુ કરવાનું. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પ્રકરણ નંબર 12 અને 13 શું કહે છે તો જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃદ્ધિ અને પુનર્જીવન માટે કેવી રીતે મદદ કરે છે સમજાવો. જંગલમાં જે કંઈ પણ પ્રાણીઓ રહે છે એને વૃદ્ધિ અને પુનર્જીવન માટે શું મદદરૂપ થાય? તો પહેલા તો જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે, એટલે કે ડાયરેક્ટ વનસ્પતિનો ઉપયોગ કરે છે અથવા તો અન્ય પ્રાણીઓ દ્વારા ઉપયોગ થયો એ પ્રાણીનો ઉપયોગ કરે. એટલે શું કહેવાય તો કે સીધી કે આડકતરી રીતે જંગલની વનસ્પતિનો ઉપયોગ કરે છે. તેમાંથી શું કરે છે? પોષણ મેળવે છે અને ત્યારબાદ ઉત્સર્ગ દ્રવ્ય એટલે વધારાના નકામા પદાર્થો બહાર કાઢે છે. જે નકામા પદાર્થો બહાર કાઢે ઉત્સર્ગ દ્રવ્ય વનસ્પતિને શું થાય તો કે પોષક દ્રવ્યો પૂરા પાડે. ત્યારબાદ આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની શું થાય તો કે વૃદ્ધિ થાય. પ્રાણીઓને તો વનસ્પતિ ઉપયોગી થઈ, પણ પ્રાણીઓ જે પદાર્થો બહાર કાઢે છે એ ઉત્સર્ગ દ્રવ્યો વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે, એટલે પરાગરજનું વહન કરે ને બીજનું પણ વહન કરે. ત્યારબાદ જેના કારણે શું થાય તો નવી વનસ્પતિ ઉગે છે, એમની વૃદ્ધિ થાય છે અને પુનઃસર્જન પણ પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે. જંગલની વૃદ્ધિ કરવા માટે અને પુનઃસર્જન માટે પ્રાણીઓ એમને મદદરૂપ થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, જંગલો પૂરને કેવી રીતે રોકે છે? એટલે કે જંગલો હોય તો પૂર આવતું અટકે એવું શા માટે કહી શકાય? તો જોઈએ, જંગલોની અંદર વૃક્ષો કેવા હોય તો કે મોટી સંખ્યામાં હોય અને પાસ એકદમ નજીક હોય છે. સાથે સાથે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે અને જમીનનું ધોવાણ પણ ખૂબ ઓછું કરે છે. પરીક્ષા માટેનો આઈએમપી સવાલ છે. આ ઉપરાંત વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીલે છે, એટલે કે શું થાય, વધારે પવન આવતો હોય ને વરસાદ આવતો હોય બધું વૃક્ષો ઉપર પડે, જમીન પર કંઈ આવતું નથી. જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે, એટલે કે પોતે જ શોષણ કરે છે, કુદરત દ્વારા છે એટલે કુદરતી શોષકો. આથી વરસાદી પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે છે. જંગલોમાં જમીન પર પડેલા પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે, એટલે કે પાણીનો પ્રવાહ આગળ જતો વહેતો અટકાવે છે, રોકી રાખે છે. પરિણામે પાણીના પ્રવાહનું શું થાય તો કે નિયંત્રણ થાય અને બધો જ વરસાદ છે એ વહી જતો નથી અને પૂર આવે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન પણ થતી. એટલે જે બધું પાણી હોય આપણે જેવું રસ્તા પર બધું પાણી વહી જાય એવું વહી જતું નથી, ધીમે ધીમે જમીનની અંદર ઉતરતું જાય એટલે પૂર આવે એવી પરિસ્થિતિ સર્જાતી નથી. આમ
જંગલો શું કરે તો કે પૂરને અટકાવવાનું કાર્ય કરે છે. આ સવાલ ખૂબ આઈએમપી છે, પરીક્ષા માટે તૈયાર કરજો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિઘટકો શું છે અને જંગલોમાં તેનો શું ફાળો છે? વિઘટકો એટલે શું અને જંગલોની અંદર કેમ મદદ કરે? તો વિઘટકોની વ્યાખ્યા યાદ રાખજો, પરીક્ષાની અંદર માત્ર વ્યાખ્યામાં પણ આ પૂછાઈ શકે છે. શું? તો જમીનની અંદર રહેતા કેટલાક સૂક્ષ્મ જીવો જે જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે, આવા વિઘટન કરતા સજીવને કહેવાય વિઘટકો. શું કહેવાય તો કે જમીનની અંદર રહેતા સૂક્ષ્મ જીવો કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, એવા સજીવો કે જટિલ દ્રવ્યોનું શેમાં રૂપાંતર કરે તો કે સરળ દ્રવ્યોમાં, એને કહેવાય વિઘટકો. અથવા તો ટૂંકમાં લખી શકાય તો મૃત અને સડેલા પદાર્થોનું માંથી પોષણ મેળવતા હોય ને એનું વિઘટન કરતા હોય એવા ઘટકો એટલે શું તો કે વિઘટકો. બીજું, કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે. અને ફૂગ અને બેક્ટેરિયાને શું કહેવાય તો કે વિઘટકો. જે પૃથ્વી પર ત્યજાયેલા એટલે કે પૃથ્વીની ઉપર જોવા મળતા નિકાલ પામેલા મૃત પ્રાણીઓ અને વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અવશેષો સડે છે અને ત્યારબાદ શું થાય છે? કોહવાય છે. જ્યારે કોહવાય ત્યારે વિઘટકો એમની અંદર શું કરે તો કે જટિલ દ્રવ્યોનું સરળ દ્રવ્યોમાં વિઘટન કરે. પરિણામે આ પદાર્થો ક્યાં જાય તો કે જમીનમાં ભળી જાય અને સેન્દ્રિય પદાર્થની અંદર ફેરવાય છે. ના સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને શું પૂરું પાડે તો કે વનસ્પતિને જરૂરી એવા વિવિધ પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે જે વનસ્પતિના મૂળ દ્વારા શોષાય છે. આમ સૂક્ષ્મજીવો જંગલોની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ શું કહે છે? વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સમતોલનમાં જંગલોનો ફાળો જણાવો. એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે વાયુઓનું સમતોલન જાળવવાનું કાર્ય શા માટે થાય છે? જંગલો દ્વારા જોવાનું. તો સૌપ્રથમ જંગલોની અંદર વૃક્ષો કેવા હોય તો કે મોટી સંખ્યામાં, જે દિવસે શું કરે તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે. એટલે કે જ્યારે સૂર્ય હોય ત્યારે સૂર્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે. પણ કયા વાયુનો ઉપયોગ કરે તો કે કાર્બન ડાયોક્સાઇડ. બીજું, ત્યાં પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ કેવો કરે તો કે મુક્ત કરે. જે મુક્ત થયેલો ઓક્સિજન વાયુ કોના માટે તો કે પ્રાણીઓ માટે શ્વસનમાં લેવાય અને પ્રાણીઓ શું કરે તો કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. આમ જંગલોમાં વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓના શ્વસનની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહે છે. પરિણામે શું થાય તો કે સંતુલન સ્થપાય. પ્રાણીઓને જે જોઈએ વનસ્પતિ આપે, વનસ્પતિને જોઈએ પ્રાણીઓ આપે. આમાં બંને દ્વારા શું થાય તો કે વાયુઓનું સમતોલન જળવાય. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, સુએજ શું છે અને જો સારવાર ન પામેલ સુએજને નદી કે દરિયામાં છોડવી હાનિકારક છે. શા માટે આપણે એમને દરિયાની અંદર ડાયરેક્ટ છોડવામાં આવતી નથી? તો જોઈએ, સુએજ એટલે શું તો ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, ગલીઓ અને બીજી અનેક વિવિધ જગ્યાઓ પરથી મુક્ત થતો પ્રવાહી કચરો છે જે સારવાર ન પામે તો સ્વાસ્થ્ય માટે કેવી છે તો કે હાનિકારક છે. તેનાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ થાય છે. ત્યારબાદ તે જમીનની સપાટી પરના જળાશય અને ભૂગર્ભ જળ બંનેને કેવા કરે તો કે પ્રદૂષિત કરે છે. તેથી એને નદી કે દરિયામાં છોડવી કેવી છે તો કે હાનિકારક છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 6, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કાર્ય સમજાવો. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શું કાર્ય કરે? તો શહેરોની અંદર જે કંઈ પણ ગટરો છે, ગટરોના ગંદા પાણીને પહેલા તો એકત્ર કરે અને તે જ જગ્યાએ ભૌતિક, જૈવિક અને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પાણીની અંદરથી જે કંઈ પણ હાનિકારક પદાર્થો છે એમને દૂર કરે અને એમને જળાશયોમાં ભેળવી શકાય એવા સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. એટલે કે જે નકામા પદાર્થો છે, કચરા સ્વરૂપના એ પદાર્થોને દૂર કરી લે અને જે પાણી વધે ને પછી ક્યાં આપણે ભેળવી શકીએ તો કે જળાશયોની અંદર ભેળવી શકાય છે. આમ પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે. હવે તેને સમુદ્ર, નદી કે તળાવ અથવા જમીનમાં છોડવામાં આવે છે અને કેટલીક વખત એને જંતુરહિત બનાવવા માટે ક્લોરીન અથવા તો ઓઝોન પણ ઉમેરવામાં આવે છે, જેના કારણે પાણીનું અને ભૂમિનું પ્રદૂષણ થતું કેવું થાય છે તો કે અટકાવી શકાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન,
વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર વપરાતા બાર સ્ક્રીનના કાર્યો જોવાના છે. બાર સ્ક્રીન શું કાર્ય કરશે? તો શું કરે તો કે ગટરના ગંદા પાણીને જ્યારે બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે તો એમની અંદર મોટો કચરો કયો? તો કે ઊભા સળિયા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, ચીથરા, હાથ રૂમાલ જેવી વસ્તુઓ શું થાય કે દૂર થાય. જેને આપણે જોઈ શકીએ એવો મોટો મોટો કચરો છે, દરેક વસ્તુ દૂર થાય. બાર સ્ક્રીન વડે મોટી વસ્તુઓ દૂર થતા યંત્રોને નુકસાન થતું અટકે છે. એટલે આગળ જે પ્રક્રિયામાં જાય તો એમના જે યંત્રો છે, સાધનો છે, એ સાધનોને યંત્રોને નુકસાન થતું આપણે અટકાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અત્યારે હાલમાં આપણે દ્વિતીય સત્રાંગ પરીક્ષાની અંદર યોગ્ય રીતે તૈયારી કરવા માટે અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે. એ અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છીએ. પરંતુ આ સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમને આ પીડીએફ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એક વિષયના એક સોલ્યુશનની કિંમત છે માત્ર ને માત્ર 150 રૂપિયા. હવે જો આપણે 150 રૂપિયા નથી આપવા અને આ સોલ્યુશન તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવું છે તો સોલ્યુશન તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ડાઉનલોડ કરીને ધોરણ 7ની પરંતુ ધોરણ 8ની અંદર ધોરણ 8ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવાનું. જેવા આપણે આ બેચની અંદર જોઈન થઈએ છીએ તો આપણને શું શું પ્રાપ્ત થઈ શકે છે? તો ધોરણ 8ની અંદર જતા પહેલા સૌથી મોટો પ્રશ્ન ધોરણ 7ની પરીક્ષા પાસ કરવાની. આ ધોરણ 7ની જે દ્વિતીય સત્રાંગ પરીક્ષા છે પાસ નથી કરવાની, પણ એમની અંદર સારા માર્ક્સ મેળવીને આપણું પરિણામ સુધારવાનું છે. તો સારા માર્ક્સ મેળવવા માટે તમારા માટે દ્વિતીય સત્રાંગ પરીક્ષાના પેપર તૈયાર કરવામાં આવેલા છે. આ પેપર દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે. કેવા છે આ પેપર? તો ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા છે. સાથે સાથે તમારી એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, સ્વ અધ્યયન પોથી અને ગુજરાત સરકાર દ્વારા લોન્ચ થયેલી જે પરખ પ્રશ્ન બેંક છે, પરખ પ્રશ્ન બેંકમાંથી જે કંઈ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો યોગ્ય રીતે શોધીને દરેક પ્રશ્નોનો પેપરની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. પેપર તો પ્રાપ્ત થાય છે, સાથે સાથે એમનું સોલ્યુશન પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ધોરણ 7ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું અસાઇનમેન્ટ પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને આ બંને વસ્તુ કેવી પ્રાપ્ત થાય છે? તો તદ્દન ફ્રીમાં આપણને મળી શકે છે. ત્યાર પછી જો ધોરણ 8નો શું પ્રાપ્ત થશે? તો ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ. કયા સ્વરૂપમાં? તો કે રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં, જેમના કારણે તમે તમારા સમયની અનુકૂળતા મુજબ ગમે તે સમયે લેક્ચર જોઈ શકો છો. અને જો તમને કંઈ પણ ક્વેરી ઉદ્ભવે, મૂંઝવતા પ્રશ્ન હોય, તે મૂંઝવતા પ્રશ્નનું સોલ્યુશન માટે અલગથી લાઈવ ક્લાસ રાખવામાં આવે છે, જેમના કારણે તમારા પ્રશ્નનું તાત્કાલિક સોલ્યુશન થઈ શકે. આ ઉપરાંત ધોરણ 8ના દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન અને સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પણ મળશે. યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ પણ રાખવામાં આવે છે. આ ઉપરાંત બીજી આવી ઘણી બધી બાબતો તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થઈ શકે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જાઓ. અને હજુ પણ તમને કંઈ ક્વેરી છે, મૂંઝવતા પ્રશ્નો છે, એમનું સોલ્યુશન કરવું છે, તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર જરૂરથી કોલ કરો, સંપર્ક કરો, જેમના કારણે તમને મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકાય. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 5બ શું કહે છે? તો કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. એટલે કે એક શબ્દની અંદર ઉત્તર લખવાના છે. પ્રશ્ન પૂછાશે 4 એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે? તો કે 4. શરૂઆત કરીએ પ્રકરણ નંબર 9 થી. શું કહે છે પહેલો પ્રશ્ન? તો કે વાહનોની અંદર ઝડપ માપવા માટે વપરાતું સાધન. ઝડપ માપવા માટે શું વપરાય? તો કે સ્પીડોમીટર. યાદ રાખજો, ઝડપ એટલે શું થાય? તો કે ઝડપ એટલે સ્પીડ. એટલે ઝડપ માપવા માટે શું વપરાય? તો કે સ્પીડોમીટર. હવે અહીંયા ઝડપની બદલે આપી દે છે અંતર માપવા માટે વપરાતું સાધન. તો એ સાધનનું નામ આવશે ઓડોમીટર. યાદ રાખવાનું, અંતરનો શું થાય? તો કે અ. અંતરનો શું થાય? તો કે અ. એટલે ઓડોમીટરનો શું આવશે? અ. ઝડપ એટલે કે સ્પીડ, એનો શું થાય? સ. એટલે સ્પીડ આવે તો કયું સાધન આવે? તો કે સ્પીડોમીટર. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન 2. ટ્રેનની ઝડપ સામાન્ય રીતે કયા એકમની અંદર મપાય છે? ટ્રેનની ઝડપ માપવી હોય તો વધારે અંતર કાપે વધારે સમયમાં, એટલે શું આવશે? તો કે કિલોમીટર પ્રતિ અવર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ
દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળો માપવા માટે વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળ કઈ છે? એટલે આપણે સ્ટોપ વોચ કહીએ. સ્ટોપ વોચનું બીજું નામ છે અટઘડી. ત્યાર પછી આવશે કારની અચળ ઝડપ. ઝડપ આપેલી છે આપણને 70 કિલોમીટર પ્રતિ અવર છે. તો 30 મિનિટની અંદર એ કેટલું અંતર કાપશે? પેલા મિનિટને શેમાં ફેરવવાનું? તો મિનિટને ફેરવી દેવાનું કલાકમાં. શોધવાનું છે શું? તો કે અંતર. આપણી પાસે સૂત્ર છે શું? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. સમયને આપણે મિનિટને આપણે કલાકની અંદર ફેરવી દઈએ, એમની અંદર કિંમત મૂકીએ અને આપણે અંતરને કરતા બનાવીએ. કોને કરતા બનાવીએ? અંતરને. એટલે શું થશે? તો કે ઝડપ અને સમય બંનેનો શું થાય? ગુણાકાર. ગુણાકાર કરીએ, સાદુરૂપ આપીએ, કિંમત મૂકીએ એટલે આપણો આન્સર કેટલો આવે છે? તો કે 35 કિલોમીટર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 5. દોડની સ્પર્ધામાં એકદમ ટૂંકો સમયગાળો માપવો હોય તો એના માટે વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળ કઈ છે? ટૂંકો સમયગાળો તો એના માટે આવે સેકન્ડ. બીજું, આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષના છેદન બિંદુને એટલે કે બંને ભેગા થાય છે એને શું કહેવાય? તો કે એને કહેવાય ઉગમ બિંદુ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, ઝડપ શોધવાનું સૂત્ર. ઝડપ શેની મદદથી શોધી શકે? તો હમણાં જ આપણે સૂત્ર જોયું. ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય. એક પદાર્થ 1 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપે તો પદાર્થની કિલોમીટર પ્રતિ અવરમાં ઝડપ કેટલી થાય? 1 મિનિટ એટલે કેટલી અવર થાય? એટલે આપણે એને પહેલા ફેરવવાનું કલાકમાં. મિનિટને ફેરવવાનું કલાકમાં એટલે આપણને આન્સર મળી જાય. કેટલી ઝડપ થાય? તો કે 60 કિલોમીટર પ્રતિ અવર. શા માટે? તો આપણને ખ્યાલ છે મિનિટમાંથી કલાકમાં જાય તો 1 ના છેદમાં શું આવશે? 60. ઝડપનું સૂત્ર શું થાય? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આપણી પાસે અંતર કેટલું છે? તો કે અંતર છે આપણી પાસે 1 કિલોમીટર. સમય કેટલો આવ્યો કલાકમાં ફેરવું? તો કે 1 ના છેદમાં 60. ખ્યાલ છે છેદનો છેદ ક્યાં જાય? તો કે ઉપર. તો આન્સર શું આવી ગયો? તો કે 60 કિલોમીટર પ્રતિ અવર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 12 અને 13 જોઈએ. એનો પ્રશ્ન શું કહે છે? તો કે જંગલી વૃક્ષોના 2 નામ આપો. જંગલી વૃક્ષના નામ લખવાના છે. તો આવશે સાગ અને સીસમ. બીજું, મૃત પ્રાણીઓને ખાનારા 2 પ્રાણીના નામ આપો. તો કે ગીધ અને શિયાળ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, વિઘટકોના 2 ઉદાહરણ આપો. તો કે ફૂગ અને બેક્ટેરિયા એટલે વિઘટકો છે. WWTP નું પૂરું નામ, મોસ્ટ આઈએમપી ફૂલ ફોર્મ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કયા બેક્ટેરિયા ટાઇફોઇડ રોગ થવા માટે જવાબદાર? ટાઇફોઇડ હોય એટલે એક જ બેક્ટેરિયા આવે, સાલ્મોનેલા ટાઇફી. બીજું જોઈએ, કોલેરાનો રોગ થવા માટે જવાબદાર બેક્ટેરિયા. કોલેરા છે એટલે વિબ્રિયો કોલેરી. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ, ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે? તો પાણીનું પ્રમાણ છે કાદવની અંદર 97%. ત્યાર પછી આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં આપજો. દ્વિતીય સત્રાંક પરીક્ષાની અંદર આપણે યોગ્ય તૈયારી કરવા માટે હાલમાં વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે. અસાઇનમેન્ટનું વિડીયો ફોર્મેટમાં સોલ્યુશન જોઈ રહ્યા છીએ. પરંતુ આ સોલ્યુશનની આપણે પીડીએફ પ્રાપ્ત કરવી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરીને તેમની અંદરથી પણ તમે પીડીએફ પ્રાપ્ત કરી શકો છો. પરંતુ આ પીડીએફ પ્રાપ્ત કરવા માટેની એક વિષયના એક સોલ્યુશનના પીડીએફની કિંમત છે 150 રૂપિયા. હવે આપણે 150 નથી આપવાના. પીડીએફ તદ્દન ફ્રીમાં મેળવવી હોય તો શું કરવાનું? તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ધોરણ 7ની અંદર ભણો છો, પરંતુ આપણે કરવાનું શું? તો કે ધોરણ 8 અને ધોરણ 8ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવાનું. આ બેચની અંદર જોઈન થઈએ તો આપણને કઈ કઈ વસ્તુ મળી શકે? તો ધોરણ 7ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની યોગ્ય તૈયારી કરવા માટે યોગ્ય પેપર અને સોલ્યુશન સાથે સાથે એમનું અસાઇનમેન્ટ આપણને તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ધોરણ 8ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર આપણને ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ, દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અને દરેક વિષયની સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. સાથે સાથે યુનિટ ટેસ્ટ પણ રાખવામાં આવે છે અને આ ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુઓ તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થઈ શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ, જેમના કારણે જે કંઈ પણ લાભ પ્રાપ્ત થઈ છે એ દરેકે દરેક વસ્તુનો તમે યોગ્ય ફાયદો ઉઠાવી શકો અને તમારી પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી યોગ્ય મહેનત કરીને તમારું પરિણામ સુધારી શકો. અને વધારે કંઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો.
આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 ક શું કહે છે તો કે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું એટલે ખરા ખોટા એવા કેટલા વિધાનો છે તો કે 4 પૂછાય છે એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે તો કે 4 શરૂઆત કરીએ પ્રકરણ નંબર 9 થી પણ શરૂઆત કરતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા છે આન્સર આપણને આવડતા હોય અને કોમેન્ટ બોક્સની અંદર આપણે કોમેન્ટ પણ કરી શકીએ છીએ માટે હું શરૂઆત કરું અને આન્સર આપું એ પહેલા તમારે ઝડપથી પ્રશ્ન જોઈને 1 નંબર કરીને ખરું આવતું હોય તો ખરું અને ખોટું આવતું હોય તો ખોટું ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે જેમના કારણે ખ્યાલ આવે તમને કેટલું આવડે છે અને હજુ તમારે વધારે કેટલી મહેનતની જરૂર છે તો શરૂઆત કરીએ તૈયાર થઈ જાઓ ચાલો જોઈએ આપણે પહેલો પ્રશ્ન શું છે ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો કે દોડતા ખેલાડીના હાથની ગતિ વર્તુળાકાર ગતિ છે ખેલાડી દોડતો હોય તો હાથની ગતિ વર્તુળાકાર ઝડપથી સાચું કે ખોટું તો શું આવી શકે છે તો કે આન્સર ખોટું ત્યાર પછી સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ પર આધાર રાખતો નથી પૂછેલું શું લંબાઈ છે એની ઉપર આધાર રાખતો નથી આવર્તકાળ તો આ વિધાન પણ કેવું છે ઝડપથી આન્સર આપો તો કેવું છે તો કે ખોટું ત્યાર પછી સાદા લોલકના નિયમો ગેલેલીએ શોધ્યા હતા લોલકના જે નિયમો છે આ ગેલેલીએ શોધેલા તો વિધાન કેવું છે તો વિધાન છે એકદમ સાચું ત્યાર પછી આપેલી લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય લાગે એક દોલન પૂર્ણ કરવું હોય તો દરેક વખતે સમાન સમય લાગે તો વિધાન પણ કેવું છે તો કે સાચું વિધાન છે લંબાઈ સરખી હોય તો સમાન સમય લાગે તો વહાલા વિદ્યાર્થી મિત્રો કેટલા વિદ્યાર્થીઓના 4 ખરા ખોટા ચેપ્ટરના સાચા પડેલા છે ઝડપથી હેન્ડ્સ અપ કરજો વેરી ગુડ ચાલો આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ સમયનો મૂળભૂત એકમ કલાક છે ફરી પાછું 5 નંબર કરીને લખવાનું સાચું કે ખોટું મૂળભૂત એકમ પૂછેલો છે તો વિધાન કેવું છે ખોટું કારણ કે મૂળભૂત એકમ કલાક નહીં પરંતુ કયો આવશે તો કે સેકન્ડ ત્યાર પછી દરેક પદાર્થ અચળ ઝડપે જ ગતિ કરે છે દરેક પદાર્થની ઝડપ અચળ હોય તો આ વિધાન કેવું છે તો કે ખોટું ત્યાર પછી બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપાય તો કે આ વિધાન સાચું છે મોટું અંતર એટલે કિલોમીટરમાં માપી શકીએ અંતર વિરુદ્ધ સમયનો આલેખ સ્તંભ આલેખ હોય છે તો વિધાન પણ કેવું છે ખોટું કારણ કે કેવો હોય છે તો કે સુરેખ આલેખ હોય છે સીધી રેખા મળે છે આપણને આવી રીતનો આલેખ મળી શકે છે આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 12 શું કહે છે દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો ઉગે ગમે તે જંગલ એક સરખા વૃક્ષો ઉગે ઝડપથી કોમેન્ટ કરો આન્સર લખો ટ્રુ કે ફોલ્સ સાચું કે ખોટું તો શું આવે ખોટું સડેલા પદાર્થો ભેજવાળા અને ઉફાળા હોય તો આ વિધાન આપણે ચોપડીની અંદર આવેલું તો જમીન પર ચાલતા હતા બાળકો તો એમને ગરમ અને ઉફાળી લાગતી હતી તો શું આવે તો કે સાચું વિધાન બીજું જંગલમાં વસતા લોકોને જડીબુટ્ટીઓનું જ્ઞાન હોતું નથી એવું કીધું તો વિધાન કેવું છે ખોટું કારણ કે એને તો બધું ખ્યાલ જ હોય છે ત્યાર પછી પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે પ્રાણીઓની અંદર વિવિધતા છે જંગલ માટે સારું છે એનું વૃદ્ધિ થઈ શકે પુનર્વિકાસ થઈ શકે તો આ વિધાન પણ સાચું છે આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 13 સુએજ એ ઘન કચરો છે ઝડપથી આન્સર લખજો સુએજ એટલે ઘન કચરો તો વિધાન ખોટું છે એ કેવો કચરો છે ઘન નથી પણ કયો છે તો કે પ્રવાહી કચરો કમળો પાણીથી ફેલાતો રોગ છે પાણી દ્વારા થાય કમળો તો વિધાન સાચું છે ત્યાર પછી અજારક બેક્ટેરિયા ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકે અજારક છે એટલે એને ઓક્સિજનની જરૂર પડતી નથી વિધાન સાચું પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહીં સવાલ વાંચવાનો નહીં આપેલું છે નહીતર ભૂલ થશે આપણે સાચું કરીને આવી જઈએ પણ નહીં છે એટલે વિધાન કેવું આવશે ખોટું છે હોત તો વિધાન કેવું આવત તો કે સાચું આગળ જોઈએ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે અને પરીક્ષાની યોગ્ય તૈયારી માટે તમારા માટે યોગ્ય રીતે અવનવા દરેક વિષયના વિડીયો આવતા હોય છે એમની નોટિફિકેશન આવતી હોય છે તો આની અવનવી માહિતીની યોગ્ય એટલે કે તાત્કાલિક અપડેટ્સ મેળવવા માટે જાણકારી મેળવવા માટે શું કરવું તો આજે જ અમારી સાથે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ જેમના કારણે જે કંઈ પણ નવી માહિતી આવે છે એમની તમને તાત્કાલિક જાણ થઈ શકે પણ સૌથી મોટો પ્રશ્ન કે આ ગ્રુપની અંદર જોડાવું કેવી રીતે તો આ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધુ માહિતી મેળવવા માટે અહીં આપેલો આપણો કોન્ટેક્ટ નંબર
7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે વિકાસનું પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ હતું, પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 5નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. તો આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.